ચાલો આજે બે રીતે કેરડાનું અથાણું બનાવીએ. કેરડાનું અથાણું છે એ નવજાત બાળકને જન્મ આપનારી માતા માટે ઉત્તમમાં ઉત્તમ ગણાય છે. તો સૌપ્રથમ કેરડાને ચોખ્ખા પાણીમાં ધોઈ અને સાફ કરી લેવાના છે. કોરા થઈ જાય એટલે એમાંથી ખરાબ કેરડાને અલગ કાઢી એક બરણીમાં ભરી લઈશું. સાથે માપ મુજબ મીઠું અને હળદર ઉમેરી ડૂબાડૂબ પાણીમાં રાખી દઈશું. 10 થી 12 દિવસ સુધી આમ જ રાખીશું એટલે કેરડાની કડવાશ દૂર થઈ જાય. હવે આટલા દિવસ પછી કેરડાનો કલર પણ ફરી ગયો છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. તો આ પાણી કાઢી લઈને ફરી બરણીમાં નવું પાણી ભરી એમાં હળદર મીઠું ઉમેરી કેરડાને પણ ઉમેરી દઈશું. તો આ પાણીવાળું કેરડાનું અથાણું આખું વરસ તમે આમ જ સાચવી શકો છો. હવે બીજું અથાણા માટે આપણે કેરડાને કોરા કરી લઈશું અને મિક્સર જારમાં રાઈના કુરિયાને અધકચરા પીસી લઈશું. હવે ડીશમાં રાઈના કુરિયા ગોઠવીને હળદર, હિંગ, ગરમ તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આ મસાલો કેરડામાં મિક્સ કરી લેવાનો છે. સાથે થોડા લીંબુના ટુકડા પણ ઉમેરીશું એટલે વધારે ટેસ્ટી લાગે અને આખું વર્ષ સાચવી શકાય. તો આ બીજું અથાણું પણ તૈયાર છે.